પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાલસા દ્વારા તૈયાર કરાયેલ સામુદાયિક મધ્યસ્થતા પ્રશિક્ષણ મોડ્યુલનો કરાવ્યો શુભારંભ। સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રીય સંમેલનને સંબોધતા કહ્યું, ચુકાદાઓ અને લીગલ ડોક્યુમેન્ટને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવા એ અનિવાર્ય। વારાણસીથી પ્રયાગરાજ, ચિત્રકૂટ અને ખજુરાહો જવું બનશે વધુ સરળ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બનારસ, ખજુરાહો સહિત 4 નવી વંદે ભારત ટ્રેનને કરાવ્યું પ્રસ્થાન। મુસાફરીમાં 2 કલાકથી વધુ સમયની થશે બચત। પર્યટનને મળશે વેગ તો આર્થિક પ્રવૃત્તિઓને પણ મળશે પ્રોત્સાહન। બિહારમાં બીજા તબક્કાની ચૂંટણી માટે ઝંઝાવાતી પ્રચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના બેતિયામાં સંબોધી જનસભા। સીતામઢી ખાતેથી મંદિરના પુનરોદ્ધારનો કર્યો વાયદો। અમિત શાહે પ્રચંડ બહુમતીથી જીતવાનો કર્યો દાવો તો મહાગઠબંધને પણ મતદારોને રીઝવવા કસી કમર। સંસદનું શિયાળુ સત્ર 1 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે। સત્ર દરમિયાન કુલ 15 બેઠકોનું આયોજન। કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ સોશિયલ મીડિયા પર કહ્યું, લોકતંત્રને મજબૂત કરવાની સાથે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરે તેવા રચનાત્મક અને સાર્થક સત્રની આશા। દાદરા અને નગર હવેલી, દમણ તેમજ દીવ કેન્દ્રશાસિત પ્રદેશોમાં સરપંચ, જિલ્લા પંચાયત અને કાઉન્સિલરની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય। પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટના માધ્યમથી ભાજપને અભૂતપૂર્વ સમર્થન આપવા બદલ જનતાનો માન્યો આભાર તો જમીની સ્તર સાથે જોડાયેલા કાર્યકર્તાઓની કામગીરીની કરી પ્રશંસા। ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર। 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ દરમિયાન યોજાશે ગુજરાત બોર્ડની પરીક્ષા તો 29 માર્ચે ગુજકેટની પરીક્ષાનું આયોજન। કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પાક સર્વેથી વંચિત ખેડૂતોને સહાય સુનિશ્ચિત થાય તેવા મુખ્યમંત્રીના આદેશ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ માહિતી આપતા કહ્યું, ખેડૂતોને ઝડપી તકે સહાય મળે તે માટે અપાઈ કડક સૂચના।